સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પરિસરમાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને લીલાછમ ડુંગરો, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ, નયનરમ્ય ધોધનું અનુપમ સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટ્યા છે. પ્રવાસીઓ માટે નર્મદાનું પ્રાકૃતિક સૌંદર્ય હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે લીલાછમ ડુંગરો, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ, નયનરમ્ય ધોધનું અનુપમ સૌંદર્ય જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. નર્મદા જિલ્લાની મિની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ચાર તરફ લીલાછમ ડુંગરો અને હરિયાળી જોઈને પ્રવાસીઓ પ્રસન્નતા અનુભવી રહ્યા છે. ચોમાસા એટલે કે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા પ્રવાસીઓ ઉમટ્યા છે. ડુંગરોને અડી જતા વાદળો અને વાદળો વચ્ચે ઘેરાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની અનોખું સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.